મોર્નિંગ, જય માતાજી, जय श्री कृष्ण। वेलकम बैक टू माय न्यू व्लॉग एंड गोवा वाले आ गए हैं। ये रात को 12:30 बजे 12:30 बजे थे ना। મને તાવ આવી ગયો છે તો દવાખાને જઈશ। પહેલી વાર જાતે દવાખાને જાય કારણ કે મારું મિસોને તાવ આવી જાય ને એને આવી જ ગયો અને શરદી થઈ ગઈ અને પહેલી વાર કોઈ ટ્રીપ પર જઈને આવ્યો સુકાઈ નહીં ગયો અને કમ્પ્લીટ હેલ્ધી છે અને બીચ તાવ નહીં આવ્યો થોડા કાળા થઈ ગયા બીચ પર રહેવાનું થોડુંક કાળું થઈ ગયું તાવ આવી ગયો। ઘરે ટાઈમ ટુ ટાઈમ રહેવાનું, ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ નાહવાનું, ઉઠવાનું, ઊંઘવાનું। તે તો કેટલા વાગે કોઈક દિવસ 2 વાગે ઉઠે, બપોરે કોઈક દિવસ રાતે 8 વાગે ઊંઘે, જમવાનું ઠેકવાનું ના હોય પછી એટલે થોડું ઘણું પ્લસ માઇનસ થાય। પાછું 15-20 દિવસ મહેનત કરીને કમ્પ્લીટ કરી દેવાનું। અને મને તાવ આવી ગયો પણ હું સૂઈ ગઈ નહીં, ખરું જ છું પહેલી વાર। નકર તાવ આવી જાય એટલે 10 વાગે મેડમ ઉઠે સૂઈ ગયો પણ આજે નહીં સૂઈ ગઈ યાર ફટાફટ ઉઠી ગઈ પછી આપણે જઈએ દવાખાને, પછી મારે દુકાને જવું 10 દિવસથી નહીં દુકાને। આજે ઘેર નહીં જવાનું ના આજે કાલે જ આજે। તો મિત્રો તમે જોઈ શકો છો મમ્મી નાઈ ધોઈને આવી ગયા છે ને દીવા બત્તી કરે છે। આ હોય ભગવાન તા ગોવામાં ગોરીઓ હોય પેલી ભૂરીઓ વિદેશથી આવે ખાલી દરિયા જ હોય ના આવવાનું બસ ના તો ભગવાન ના હોય તઈ ગાડી ભગવાન થોડા કાકા છે 10 કિલોમીટર ની રેન્જ રાખે બાજુ તો પણ આવું નહીં આ તો બધા ચોખ્ખું હોય તો નહીં આ ગાડી તો પગ ધોવાય તો નેહરે જઈએ તાર તો તું કહું 5 મિનિટ આગળ રહેજો અંદર જતા રહીને પછી તું નાવા જવા દો મહીસાગરનું પાણી આવે છે એ પવિત્ર છે પણ મેં એટલું ગંદુ આવે ને તા પછી એમ કેવું છે તો ચોખ્ખું આવે પાછા ચોખા કેટલા તમારે ચોખ્ખું ના રહેવું પડે હું તો ચોખ્ખો નહીં ચોખા તો તમે તો રહેવું પડે તા હા કારો કારો થઈ ગયો ને નહીં કારો નહીં પડે અસલ ઉધરો થયો બહારના પાણી ના આવે ને એટલે અમુક પાણી તો હોય તો ઉતર હોય તો કામ ખાખરિયામાં તો એવું જ છે ચાલો તમે ત્યાં ઠાકરાને પહેરવા દો ને તો ભૂસા હોય તો તમે ઉતરા દે એમાં ખાખરિયામાં નકરી જીરા હાર ખાય ને તો એમાં હા કારા જ તો આ મમ્મીની સ્કૂલ છે, મમ્મી સ્કૂલમાં મૂકવા આવ્યો હતો, મમ્મીને થોડું લેટ થઈ ગયું હતું આખું જુઓ અને છોકરાઓ ભણી રહ્યા છે, વાતાવરણ એકદમ મસ્ત છે, બહારથી બતાવું આ છે અમારા મમ્મી શ્રી ગામની નાની એવી ટૂર કરાવું જો આ છે અમારા ગામ શું છે જમવામાં આજે ત્યાં નહીં બનાવે મસ્ત ગુજરાતી સ્ટાઇલમાં જમવાનું બનાવ્યું છે વાંચો કે પેનું છે 7 દિવસ પછી આજે ઘરનું ખાવાનું ખાઈશું 7 કે 8 દિવસ પછી આપણે ગયેલા 19 તારીખે જ અને અમે 19 તારીખે જ નીકળેલા અને આપણે આવેલા 27 તારીખે। અહીંયા દાદા ટીવી જોવે છે અને પિંસુ રમે છે।
પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. વાડી જય શ્રી કૃષ્ણ. બીજું કશું બોલવું છે? હેલો ગાઈસ, તો હું અહીંયા જમવાનું બનાવું છું અને જમવામાં વઘારેલી ખીચડી બનાવું છું ગલકાની. તો કુકર ગરમ થઈ ગયું છે અને હું ખીચડી બનાવી દઉં. આ છે મારા પતિદેવના નાના બેન, મારા નણંદ અને પિન્સુના ફોઈ. આનંદથી આવી ગયા છે, પિન્સુને રમાડવા માટે ઘેર આવી ગયા છે. એવા છે પિન્સુ. અહીંયા માડી, કાકી અને દેવરજી ટીવી જોઈ રહ્યા છે. તો અહીંયા અમારા ફળિયાના બાળકો રમી રહ્યા છે અને મમ્મી વ્લોગ જોવે છે બહુ ધ્યાનથી અને મનમાં ખુશ થાય છે. તો તમને પણ અમારા વ્લોગ જોવાના ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.